નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 4 કલાકમાં 54 તાલુકામાં વરસાદના અહેવાલ, જેમાં સૌથી વધુ બારડોલીમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વ્યારામાં 3.8 ઇંચ વરસાદ, વાપીમાં 3.94 ઇંચ વરસાદ, સોનગઢમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ થયો છે, ઉમરપાડામાં 3 ઇંચ જેટલો વરસાદ, તો નેત્રંગમાં 2.9 ઇંચ વરસાદ થયો, ડેડિયાપાડા મહુવામાં 4 કલાકમાં 2.9 ઇંચ વરસાદ થયો, નાંદોદમાં 2.76 ઇંચ, માંડવીમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। તો છેલ્લા 4 કલાકમાં 54 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બારડોલીમાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો વ્યારામાં 3.8 ઇંચ વરસાદ, વાપીમાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે, સોનગઢમાં પણ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને હવે વાત સુરત પાણીની। સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે। પર્વત પાટિયા કામગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ અવરોધાયો છે। મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો અટવાયા છે। તસવીરો આવી રહી છે વોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામના અહેવાલ છે। બાઇક ચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકી પડી છે। નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી। પાણી ભરાવાથી માર્ગો પર ચારે તરફ હાલત કફોડી બની ગઈ છે। વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। નગરજનોને એલર્ટ રહેવા તંત્રની સૂચના છે અને સુરતમાં સતત બીજા દિવસે શાળાઓમાં રજા પણ આપવામાં આવી છે। ભારે વરસાદ બાદ સુરત પાણી થઈ ગયું છે। સુરતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ઠેર ઠેર જવું, અવરજવર કરવી, વાહન વ્યવહાર માર્ગ આ બધું જ અવરોધિત થયું છે। બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ સુરત કેવી રીતે વરસાદી પાણીમાં જળબંબાકાર બની ગયું છે। વાહન ચાલકો ફસાયા છે અને જે રસ્તાઓ જળમગ્ન બન્યા છે એ મુખ્ય રસ્તાઓ છે જ્યાંથી રોજિંદા ટ્રાફિક વ્યવહાર જે છે એ ત્યાંથી જતો આવતો હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે માર્ગ જ જળમગ્ન બન્યા હોય ત્યારે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ બનવી સ્વાભાવિક છે। હવે કેવી રીતે ત્યાંથી પસાર થવું લોકો માટે પ્રશ્ન છે। નોકરિયાત વર્ગ જે છે બહુ વધારે મુશ્કેલીમાં છે, કારણ કે તેમને પોતે ઓફિસમાં જવા માટે, વેપારીઓને પોતાની દુકાનો ખોલવા માટે, વિદ્યાર્થી વર્ગ હોય છે તો એમને પણ તકલીફ છે, વાલીઓને પણ તકલીફ પડી રહી છે શાળાએ કે કોલેજોમાં જવા માટે થઈને। તો આ બધી તકલીફો સુરતમાં વરસાદને કારણે ઉદ્ભવી છે। ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી। સુરતમાં 24 કલાકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે અને ભારે વરસાદ બાદ સુરત પાણી થયું છે। સુરતના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી નેશનલ હાઈવે 48 થી કડોદરા સહારા દરવાજા રોડ પર પાણી થઈ ગયું। પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સુરતમાં બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। સુરત ચોક્કસપણે બગડી જવું દ્રશ્ય બતાવવા માંગા કે સુરત સહિત સુરત જિલ્લામાં પડેલો વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરત શહેરમાં આવવા એટલે કે દુલિયા અને રાજસ્થાનથી આવતો રોડ છે, કડોદરા થઈને સુરત આવતો રોડ છે, એ રોડ ઉપર પાણી ફરી વળતા દ્રશ્યો સીધા જોઈ શકાય છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। કહી શકાય કે અહીંયાથી મધ્યમાંથી ખાડી પસાર થાય છે, એટલે કે સુરતના ચોક્કસ ગોડાદરા વિસ્તાર છે, લિંબાયત વિસ્તાર છે, પર્વત પાટિયા વિસ્તાર છે અને ખાસ કરીને સનિયા અહેમદ કે જે મકાનો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। હું ફરી એક વખત કેમેરામેનના પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવાનો કહીશ કે જે સુરતથી નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે, આ કોસ્ટલ હાઈવે કહેવાય કે જે સરા દરવાજાથી કડોદરા જાય છે, એ રોડ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। હું કેમેરામેન કહીશ કે થોડો બહારની બાજુ આવી દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે સદંતર આ વિસ્તારમાં આ પ્રકારે ખાડી પૂર આવે ત્યારે આ નજારો જોવા મળતો હોય છે। એટલે કે એક બાજુ વરસાદને લઈ પાણીનો નિકાલ નથી થતો સુરત શહેરમાં, એના પાણી ભરાઈ રહ્યા છે, તો બીજી બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલું જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી હવે ખાડીઓમાં આવતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરતના રસ્તા બેક તરફ પડી રહ્યા છે। આ દ્રશ્ય બીજી બાજુના બી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે કહી શકાય કે સુરતથી જે રોડ છે એ કડોદરા જતો અહીંયા ભરત કેન્સર અને કાપડની મોટી માર્કેટો આવેલી છે કે આ રસ્તા પર પસાર થવું જીવનું જોખમ છે, ત્યારે મોટી ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે અને આ ખાડી ઓવરફ્લો થવાને લઈને હવે તેની અસર દેખાઈ રહી છે। જોકે આની અસર સનિયા અહેમદથી શરૂ થઈ સુરતમાં લિંબાયત, પર્વત પાટિયા, ઉધના, પાંડેસરા
આ તમામ વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે, એટલે કે ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે એક બાજુ વરસાદનું પાણી પડતા તાપી નદીમાં તેનો નિકાલ નથી થતો, તે પાણી ભરાઈ રહ્યા છે અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને હવે સુરત જાણે રેલમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. સુરતમાં બીજો દિવસ છે, ગઈકાલે વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે હવે ખાડીઓ ઓવરફ્લો થતા ખાડીઓના પાણી સુરતના રસ્તાઓ પર દોડી રહ્યા છે. મોડી રાત્રે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદની અસર જોવા મળી. સુરતના મધ્યમાંથી પસાર થતી 3 ખાડીઓ ઓવરફ્લો થઈ. ભારે વરસાદથી સુરતની ખાડીઓ ઓવરફ્લો થઈ. ખાડીઓ ઓવરફ્લો થતા ઘોડાદરા, લિંબાયત, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સુરત પાણી થયું છે. ગઈકાલે સુરત શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે સુરતમાં બીજા દિવસે દ્રશ્ય જોઈ શકાય છે. સુરત નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો આ રોડ છે, કોસ્ટલ હાઈવે છે, કે જેના ઉપર પાણી ભરાતા હવે લોકોની અવરજવર બંધ થઈ છે. આ પાણી વરસાદની સાથે સુરત ગ્રામ્યમાં પડેલો જે વરસાદ છે, વરસાદને લઈ ચોક્કસપણે કહી શકાય કે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ છે, કે જે ખાડીઓનો મુદ્દો વરસાદ પહેલા ઊભો થયો હતો, આ ખાડીઓ ઓવરફ્લો થઈ છે. ખાસ કરીને સનિયા અહેમદ હોય, ગોળાદરા હોય, કુંભારિયા હોય, લિંબાયત હોય, આ તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે અને પાણી એટલી હદે રોડ પર આવી ગયા છે કે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. આ તમામ પાણી વરસાદની સાથે સાથે ખાડીઓ ઓવરફ્લો, એટલે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ ખાડીઓ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. પોલીસના જવાનો છે તે સતત લોકોને અહીંયાથી જતા અટકાવી રહ્યા છે, કારણ કે જેમ જેમ આગળ જાઓ તેમ પાણીનું સ્તર વધી રહ્યું છે. લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ લોકો સમજવા તૈયાર નથી. ત્યારે ચોક્કસ એક બાજુ વરસાદને લઈને કાલે સુરતની સુરત બગડી હતી, ત્યારે બીજો દિવસ છે અને સુરતની વચ્ચેમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતા હવે ફરી એક વખત સુરત બગડતી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો તેના વિશે વધુ માહિતી મેળવીએ. સુરતમાં હાલ શું સ્થિતિ છે? કીર્તેશ પટેલ મારી સાથે સુરતથી જોડાયા છે. કીર્તેશ, ગઈકાલે તો એવી વાત હતી કે એક સામઠો વરસાદ પડ્યો છે, એટલે વિનુ મોરડિયા જ્યારે જોડાયા હતા ત્યારે કહેતા હતા કે વરસાદ બંધ થશે એટલે આ પાણી તરત જ ઓસરી જશે અને ચેમ્બરનું કામ જે છે એની ડિઝાઇન જે છે એ ઓલરેડી 2.5 વર્ષથી ચાલી રહી છે. હવે આજે પણ આ જ સ્થિતિ છે, બીજો દિવસ છે. હાલ લોકોને શું હાલાકી પડી રહી છે? બિલકુલ પંકજ, ગઈકાલે વરસાદમાં વરસાદી પાણી ભરાયા હતા, પણ આજે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે, જેને લઈને સુરતમાંથી પસાર થતી 3 જેટલી ખાડીઓ છે, ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને પાણી ભરાય છે. હું કેમેરામેનને કહીશ કે આ સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પર્વત પાટિયાથી ઘોડાદરા, લિંબાયતને જોડતો મેઇન રોડ છે, કે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે ગઈકાલે વરસાદ અને આજનો વરસાદ, 2 દિવસના વરસાદે સુરતની સુરત ચોક્કસપણે બગાડી છે. ત્યારે કહી શકાય કે આજુબાજુમાં આવેલા મોટા પ્રમાણના લોકો ફ્લેટમાં રહે છે અને પાણી ફરી વળતા હવે લોકો પોતાના ઘરમાં પુરાઈ જવા મજબૂર થઈ ગયા છે. આ વિસ્તાર એવો છે કે જે ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા લોકો આ વિસ્તારમાં રહેતા હોય છે, એટલે કે ઘોડાદરા અને લિંબાયત વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને આ પાણીનું લેવલ 2-3 નહીં પણ 5 ફૂટ કરતાં વધારે છે. ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ જે પ્રકારે અહીંયા હું ટ્રેક્ટર આવ્યું છું એક બતાવીશ કે જે ઢોરને પકડી જવાનું ટ્રેક્ટર હોય છે, ટ્રેક્ટરમાં લોકોને એમના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને અંદર સુધી લઈ જવામાં આવતા હોય. ત્યારે કાકા છે, આપણે કાકા સાથે પહેલા તો વાત કરીશું. કાકા શું કહેવા માંગે છે? કાકા, શું નામ આપનું? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત છે. મહેન્દ્રસિંહ રાજપુરોહિત. શું કહેશો? દર વર્ષે ખાડી પૂર આવે છે. દર વર્ષે આ કટકીનો પ્રદર્શન થાય. પૂર તો આવે અને કટકીનો પ્રદર્શન એટલે ભ્રષ્ટાચાર કર્યું છે ને આ જીતો જાગતો ઉદાહરણ છે. જ્યારથી વાલક ખાડીનું આ લોકોએ ડેવલપમેન્ટ કર્યું કે શું કર્યું આ તો રામ જાણે, પણ આ સામે પાણી દેખાય. સણિયા, કુંભારિયા, સારોલી, આ પર્વત મગો પૂરો એરિયો પાણીમાં ડૂબી જાય. 2 દિવસ 3 દિવસ આમાં રહે, કોઈને રસ નથી. નગરસેવકો ભાગી ગયા અને રસ જ નથી. દરેક સોસાયટીમાં 2 સેલ્સમેન તૈયાર કરીને રાખે અને પકોડા ખવડાવે ને SMC નું 1.5 ડબ્બાનું ટ્રેક્ટર મૂકી દે. આમાં અવર જવર તમારે કરવાનું ને ભારત માતાની ગઈકાલે પાણી ભરાયેલું. ગઈકાલે પાણી કાલે થોડું હતું, આજ વધારે આવી ગયું. કાલે માર્કેટોમાં હતું, આજ અહીંયા આવી ગયું. એટલે કાલે વરસાદી હતું ને? કાલે વરસાદ હતો, કાલે પાણી અહીંયા નથી આવ્યું. કાલે માર્કેટમાં ભરાયું. અલગ અલગ મોડલ ટાઉન પાર્કના બીજા આ વોર્ડના બીજા વિસ્તારોમાં પાણી હતું, આજે અહીંયા આવી ગયું. આ કયું પાણી છે? આ પાણી છે તો વરસાદી પાણી છે. આજે ખાડીનું પાણી બહાર નથી આવ્યું, ખાડી ઓવરફ્લો નથી થઈ. આ વરસાદી પાણી છે.
ને જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન સાફ કરવાનું કામ મેયરશ્રી કહે કે અમે કીધું છે, આ નથી કીધું, તિજોરી સાફ કરી છે, આ કટકી બોલે છે, આ પાણી સામે તમે દેખાઓ. બિલકુલ કાકાએ કીધી સાચી વાત છે. મહાનગરપાલિકાએ સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનો સાફ નથી કરી, પણ કહી શકાય મહાનગરપાલિકાની તિજોરી સાફ કરી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે આ સોસાયટીમાં અનુબત રસ્તો બતાવીશ કે જે આગળ અંદર જવાનો રસ્તો છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે. એટલે કે આ લોકોને જે પ્રકારે અહીંથી જવું હોય તો કયા પ્રકારે તમે જોઈ શકો સામે સાયકલમાં લોકો આવતા દેખાય છે. પંકજ, દ્રશ્ય જોઈ શકાય છે. દર વર્ષે ખાડીપુર આવે એટલે અંદર બિલ્ડિંગમાં રહેતા લોકો છે તે આ રીતે સાયકલમાં આવે, જેને લઈને સાયકલની ચોક્કસપણે કમાણી થતી હોય તેવું લાગે છે. કારણ કે અહીંયા ઢોર પકડવાની જે ટ્રેક્ટર છે તે અને રિક્ષામાં જતા રિક્ષામાં આવતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે જે રીતે લોકો આવી રહ્યા છે, કારણ કે અંદર 3 થી 4 ફૂટ પાણી છે. ઘણા બધા ભાઈઓ આવ્યા છે. આ બધા લોકો ટેક્સટાઇલ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે? શું નામ ભાઈ? મારું નામ રાજેશ ઉપાધ્યાય છે. આ કન્ટિન્યુઅસ થઈ ગયો છે 7, 5, 8 વર્ષથી અમે लोग यही रीति हम लोग ऐसे चलते हैं. बताइए क्या काम करते हो आप? मैं जॉब करता हूँ. कहाँ पे? मैं इंपोर्ट एक्सपोर्ट कंपनी में हूँ, सिंगापुर बेस्ड कंपनी में हूँ. ये साइकिल में आ रहे हो? साइकिल में आ रहा हूँ सर. अभी घर पे किसी को लेडीज है, उसको प्रेग्नेंट हो जाना हो तो कैसे जाएंगे? बिल्कुल. अन्य एक भाई जाओ तो मोटा भाई आ बाजू. શું નામ આપનું? विनोद शर्मा. विनोद जी, कैसे क्या काम करते हो आप? हम मार्केट में शॉप है. ये हर साल की समस्या है. कितने साल से परेशान हो रहे हो? ये 7-8 साल से परेशानी है. हर साल पानी आता है. इस बार तो शुरू में ही आ गया मानसून में, तो हो सकता है इस बार 2 बार भी आए तो कोई बड़ी बात नहीं. पिछली बार तो 2 बार आया था. हाँ, तो इस बार अभी तो शुरुआत है मानसून की, इसी में ये 2 बार आ गए. पहली बार आ गया है तो दोबारा भी आ सकता है. दूसरी बात ये, हर साल आश्वासन मिलता है कि हम ये तैयारी करें, वो पाइपलाइन डाली है, ऐसा कुछ कर रहे हैं, खाड़ी का ये प्लान लाए, ये प्रोजेक्ट लाए हैं, लेकिन कोई समस्या का निदान होने वाला लग नहीं रहा है. कितने लेते रिक्शा वाले? 20 रुपया पर सवारी लेते हैं. भैया आपका तो फायदा हो गया ना? બિલકુલ જોઈ શકાય કે આ ગલી છે. આ ગલીમાં તો સુરત બાદ હવે નર્મદાની પણ તસવીરો જોઈએ. અહીંયા જે તસવીરો આવી રહી છે, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ. જિલ્લામાં ચારેકોર સતત વરસાદ પડવાને કારણે જનજીવન પર અસર જોવા મળી. વડિયા ગામની સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીના રહીશો પાણી ઘરમાં ન ઘૂસી જાય તેને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે. બારડોલીથી આ તસવીર આવી રહી છે, જ્યાં 4.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે અને બારડોલી આખું પાણી પાણી થઈ ગયું છે. વધુ માહિતી મેળવીએ. નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે. દીપક, નર્મદાના કયા કયા વિસ્તારો એવા છે જે જળબંબાકાર બન્યા છે? જી, હું ફરી એકવાર આપીશ દીપક, આપનો અવાજ નથી આવી રહ્યો. તો નર્મદામાં પણ ભારે વરસાદ અને લોકોના ઘરો સોસાયટીઓ સુધી પાણી ભરાઈ ગયા છે. વડિયાથી કરાઠા જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે, અવરજવર કરવા મજબૂર છે. વરસાદ હજુ વધશે તો સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાશે અને રહીશો તેને લઈને ખૂબ જ ચિંતા અનુભવી રહ્યા છે. વડિયા ગામના જે રહીશો છે તે ખૂબ જ ચિંતિત છે, કારણ કે અહીંયા ખૂબ વરસાદ પડી ગયો છે. નર્મદામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે. જી જી દીપક, કયા કયા નર્મદાના એવા વિસ્તારો છે જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ છે? પંકજ, ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત કરીએ તો અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. તમે આ જે દ્રશ્યો જોઈ શકો છો ન્યૂઝ ગુજરાતી પર સ્ટેશન રોડ વિસ્તારના છે. સત્યમનગર સોસાયટી જે છે એ ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. સત્યમનગર સોસાયટીના જે રહીશો છે એ રહીશો પણ પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ વરસવાના કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. ખાસ કહી શકાય કે જે લાસરસ ગામ છે, લાસરસ ગામ પણ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ગામ સંપર્ક વિહોણું થતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ખાસ કહી શકાય કે જે લાસરસ ગામ છે, લાસરસ ગામના
તમામ જે આજુબાજુનાથી જે ગામમાં જતા રસ્તાઓ છે એ રસ્તાઓ પર પાણી ફરી વળતા હાલ લાસરસ ગામ છે એ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. લાસરસના ગામના લોકો જે કંઈ પણ શાકભાજી કે કંઈ પણ લેવા માટે જે રાજકોટ શહેરમાં આવતા હોય તે તમામ રસ્તા બંધ થતા આજે જનજીવન પર મોટી અસર પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જ છે. ડેડિયાપાડા સાગબારામાં અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. કેટલાક નદી નાળા છલકાવાના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. હાલ જોવા જઈએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર જે છે એ રાજપીપળા શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ પાણીને દેખાવાના કારણે લોકોના રાહદારીઓ પર મોટી અસર પડી રહી છે. જી પંકજ. જી દીપક, વડિયાથી કરાઠા જવાનો જે રસ્તો બંધ થયો છે, વાહન વ્યવહારો ત્યાં મુશ્કેલીમાં છે, આવા બીજા કયા કયા રસ્તાઓ છે જે અવરોધાયા છે? ખાસ પંકજ વાત કરીશ, હું તમને ફરી દ્રશ્ય બતાવીશ કે રાજપીપળા સ્ટેશન રોડ વિસ્તાર છે ત્યાંથી સત્યમનગર વિસ્તારમાં જવાય છે. ત્યાં વડિયાથી કરાઠા જવાના રસ્તા પર પાણી ફરી વળવાના કારણે ખાસ રાહદારીઓ જે છે એ બંધ થઈ ચૂક્યો છે. કેમ કે આ જે પાણી જે છે નાળું વચ્ચે આવેલું છે અને નાળા વચ્ચે આવેલા કારણે જે રસ્તો છે એ બ્લોક થઈ ચૂક્યો છે. પાણી ફરી વળવાના કારણે નાળું પણ તૂટી જવાના ભયને લીધે વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે જે સત્યમનગર સોસાયટી છે જેની આજુબાજુ વડિયા ગામ છે, વડિયા ગામમાં પણ મોટા પાયે પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હું તમને આ દ્રશ્ય બતાવીશ કે જે ટ્રક આવી રહી છે ટ્રકમાં એટલે આપણે કહી શકાય કે જે પાણી છે એ ઘૂંટણસમાં પાણીને કારણે લોકો કઈ જગ્યાએ જઈ નહીં શકતા, નથી આવી શકતા. એટલે જે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં અવિરત સવારથી જ જે વરસાદ મોટા પાયે જે વરસી રહ્યો છે જેને લઈ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. કેટલાક ગામ સંપર્ક વિહોણા થયા છે ત્યારે તો કેટલાક લોકોના જે રસ્તાઓ બંધ થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. તો નર્મદામાં મુશળધાર વરસાદ થઈ છે અને તેના કારણે મોટાભાગના તાલુકાઓમાં પાણી જોવા મળી રહ્યું છે. લાછરસ ગામ જે છે ત્યાંથી પણ તસવીર આવી છે. લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે અને ત્યાંના રહીશો ઘરમાં જ કેદ રહેવા મજબૂર છે, કારણ કે બહાર એટલું પાણી ભરાયું છે કે હવે નીકળવું મુશ્કેલ બની ગયું છે. લોકો ઘરવખરીનો સામાન છે એ સુરક્ષિત જગ્યાએ પણ લઈ જઈ રહ્યા છે અને ઘરની બહાર લોકોનું નીકળવું મુશ્કેલ બન્યું છે. નીચાણવાળો એરિયા છે લાછરસ ગામ, જે બેટમાં ફેરવાઈ ગયો છે. મુશળધાર વરસાદને કારણે લોકોની હાલાકી ખૂબ વધી રહી છે. નર્મદામાં વડિયા ગામ હોય કે લાછરસ ગામ હોય, આ બંને ગામોની અંદર હાલ પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે તેના કારણે લોકોના ઘરો સુધી આ પાણી પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે અને ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે તેણે લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. રસ્તાઓ પર પાણી છે, લોકોના ઘરો સુધી પાણી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે લોકો પોતાના ઘરમાંથી જરૂરી જે સામાન છે તેને અલગ જગ્યાએ લઈ જઈ રહ્યા છે. તો સુરત શહેરની સ્થિતિ તો આપણે જોઈ, પરંતુ સુરત ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. કડોદરામાં પણ હાર ઠેર ઠેર પાણી ભરાયા છે. કીર્તેશ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, કડોદરામાં કયા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, સુરત હોય, સુરત ગ્રામ્ય વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યા પર મેઘો અવિરતપણે વરસી રહ્યો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ગઈકાલે વરસેલા વરસાદને લઈને સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જનજીવન પ્રભાવિત થયું હતું. ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદની સીધી અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. સુરતનો કડોદરા નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા છે, તો બીજી બાજુ સુરતના પર્વત પાટિયાથી લઈ ગોળાદરા લિંબાયત જતો રોડ છે કે ત્યાં પાણી ફરી વળ્યા છે. પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ છે અને જો લોકોને આવવું હોય તો BITSની રેલિંગ છે તેના પર લોકો આવી રહ્યા છે, કારણ કે ત્યાંથી આવવું પાણીમાં શક્ય નથી. એક વ્યક્તિ જોઈ શકાય છે કે છાતી સુધીના પાણીમાં આવી રહ્યો છે, એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ખાસ કરીને કડોદરાથી લઈ સુરત આવવાનો જે કોસ્ટલ હાઈવે છે નેશનલ 48ને જોડતો રોડ, એ રોડ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર શહેર હાલ અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે. એટલે કે ગઈકાલે વરસાદી પાણી હતા તો ચોક્કસપણે આજે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદના સીધું પાણી સુરતના ખાડીઓમાંથી પસાર થતા સુરતના જે ખાડીઓથી પ્રભાવિત વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં પાણી આવતા હવે લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. આ એ જ વિસ્તાર છે કે જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, પછી તે માલિક હોય, વર્કર હોય કે દુકાનમાં કામ કરતા કારીગરો હોય, તમામ લોકો આ વિસ્તારમાં રહે છે અને પાણી ભરાવાને લઈને હવે કહી શકાય કે ચોક્કસ લોકોની સમસ્યા વધી છે. ગત વર્ષે
ખાડીપુર એક વર્ષમાં 2 વખત આવ્યા હતા, પણ આ વખતે તો વરસાદનો પહેલો રાઉન્ડ અને બીજા જ દિવસે જે પ્રકારે ખાડીપુરનું નિર્માણ થયું છે તેને લઈને લોકોની ચિંતા વધી છે કે હજુ તો સિઝનના 4 મહિના બાકી છે, તો આ 4 મહિનામાં કેટલી વખત ખાડીપુર આવશે? પંકજ જી કીર્તિશ, જે સ્થાનિક લોકો છે તેમની સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કેટલી હાલાકી પડે છે જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે અથવા ખાડી ઓવરફ્લો થાય છે ત્યારે? કાકા છે કે જે છેલ્લા ઘણા સમયથી અહીંયા ઉભેલા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, આપનું નામ? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરે છે. હું સામે સોસાયટીમાં રહું. મહેન્દ્રભાઈ, દર વર્ષે પાણી આવે છે, કેટલી મુશ્કેલી? પૂરી મુશ્કેલીઓ જ છે. સામાન્ય જનજીવન ઠપ થઈ જાય ને આ સામે જીતો જાગતો ઉદાહરણ છે. દર વર્ષે એવો કોઈ વર્ષ નથી કે પાણી નથી આવતું. દરેક વખતે આશ્વાસન આપે, એકબીજા ભજીયા પકોડાની પાર્ટીઓ હોય, પણ આનો નિકાલ નથી આવતો. આ વધારે મોટું દુઃખ છે. અત્યારે શું સ્થિતિ? એ સ્થિતિ પાણીમાં પૂરમાં બધા સોસાયટીવાળા બહાર ન નીકળી શકતા. એસએમસી ને નગરસેવકને ફોન કર્યો, નગરસેવકે દરેક સોસાયટીમાં 2 મળતિયા હોય આને દોઢ ડબ્બો મૂકી દીધો કે ભાઈ આ તમે આ ટ્રેક્ટર, જે કચરાનું ટ્રેક્ટર છે ને, આમાં લોકોની અવર જવર કરાવો ને મોદીજીના નામથી લોકોને ભ્રમિત કરો એટલે અમારે ઉપર ન આવે. આ એવા આના કાવતરા છે, બીજું કશું નથી. બિલકુલ. એક મહિલા પણ છે, આપણે સીધી મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મહિલા ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ચોક્કસ. બેનજી, ક્યાં નામ હે આપકા? બિલકુલ બોલવા તૈયાર નથી ત્યારે ચોક્કસ લોકો જે રીતે આવી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે પોતાની ગાડી, પોતાના કામ ધંધે જવું છે, તે ગાડી લઈને જવું છે, તેને રિક્ષામાં લઈને આવી રહ્યા છે અને લોકો આ જ પાણી વચ્ચે જવા મજબૂર બન્યા છે. પંકજ, સ્થિતિ એ છે કે ગઈકાલે સુરતમાં પડેલો વરસાદ લોકોની મુસીબત આપી હતી, જ્યારે આજે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ અને એનું પાણી ખાડીઓ દ્વારા બહાર આવતા સ્થિતિ બીજે દિવસે પણ યથાવત છે. સુરત ચોક્કસ બીજે દિવસે બી બદસુરત જોવા મળી રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો હાલ તમે જોઈ શકો છો કે લોકો સાયકલ રિક્ષામાં લઈ પોતાનો સામાન છે એ સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યા છે. પછી એ વાહનો હોય, લોકો પોતે નોકરિયાત સ્થળે જવા માટે પણ સાયકલ રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે 2 વ્હીલર છે એ બંધ પડી ગયા છે અને તેને ઢસડીને લઈ જવાની ફરજ પડી છે. કેટલાક લોકો એવા છે કે જે લોકો હાલ વાહન અહીંયા ચલાવી શકે એવી સ્થિતિમાં નથી. સુરત અત્યારે જાણે થંભી ગયું છે, પાણી થઈ ગયું છે. અને આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ને, એ ટ્રેક્ટર ઢોર પકડવા માટેનો ડબ્બો છે, જે સુરત મહાનગરપાલિકાનો છે, જ્યાં ઢોર પકડવા માટે તેનો ઉપયોગ થાય છે, પણ અત્યારે લોકોને શિફ્ટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ આવી ગઈ છે સુરતમાં ભારે વરસાદને કારણે. 3 અલગ તસવીરો તમે જોઈ શકો છો, કારણ કે અહીંયા પાણી એટલા ભરાયા છે કે અહીંયા ઢોરોને પકડવા માટેના ટ્રેક્ટર છે એ દોડાવવા પડી રહ્યા છે પાણીમાંથી અને લોકોને અવર જવર કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ સાયકલ રિક્ષા પર લોકો પોતાની ઘરવખરી અને સાયકલ રિક્ષા પર સવાર થઈને પોતે જે ગંતવ્ય સ્થળ છે ત્યાં જઈ રહ્યા છે. તો બીજી તરફ જે મુખ્ય રસ્તાઓ જળમગ્ન બન્યા છે ત્યાં ટ્રાફિક જામની પણ સ્થિતિ છે. સતત બીજા દિવસે સુરત શહેર હોય કે સુરત ગ્રામીણ વિસ્તાર હોય, આ બંને શહેરોની અંદર તકલીફ છે. સુરત ગ્રામ્યમાં પણ જે તાલુકાઓ છે એ તમામ તાલુકાઓમાં વરસાદ છે, ત્યારે સુરત શહેર અને મહાનગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સુરત શહેરના નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે, કારણ કે આ જે પાણી છે એ ઓસરી નથી રહ્યા અને દર વખતે આ પાણી ભરાવાની સમસ્યા સુરતમાં સામાન્ય બની ગઈ છે. મનપા ઉપર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. એ સ્વાભાવિક છે કે ગઈકાલે વરસાદ 13 ઇંચ જેટલો પડી ગયો, પરંતુ આજે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. આજે વરસાદે છે એ વિરામ ધોળો લીધો છે, પરંતુ પાણી જે છે એ નથી ઓસરી રહ્યા અને ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે અત્યારે અહીંયા ઢોર પકડવાના ટ્રેક્ટર છે એ અહીંયા દોડાવવામાં આવી રહ્યા છે અને લોકો એમાં ટ્રોલીમાં બેસીને અને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરી રહ્યા છે, કારણ કે બીજો કોઈ ઉપાય જ નથી. છેલ્લા 2 દિવસથી પડી રહેલા સુરતનો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે. ગઈકાલે વરસાદને લઈને સુરતમાં પાણી ભરાયા હતા, ત્યારે હવે સુરત ગ્રામ્યમાં મોડી રાત્રે પડેલો ભારે વરસાદ છે, જેનું પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવ્યું છે, જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે, પર્વત પાટિયાથી સારોલી જતા રોડ પર આવેલી ખાડી ઓવરફ્લો થતાની સાથે ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ત્યારે આ જ વિસ્તારમાં આવેલા રેસિડન્ટ અને કાપડ માર્કેટો મોટા પ્રમાણમાં આવી છે, ત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે આ પાણી ફરી વળ્યા છે એની સીધી અસર સુરતના પર્વત પાટિયા વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય, ગોળાદરા વિસ્તાર હોય અને અલગ વિસ્તારો છે, ઉધના છે, આ તમામ વિસ્તારોને અસર કરશે. કારણ કે ખાડીપુર છેલ્લા 3 વર્ષથી સુરત માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે ખાડીપુરને લઈને પ્રી મોન્સૂન સાથેની કામગીરી બાબતે ઘણી બધી મિટિંગો તંત્રએ કરી હતી, પણ જે પ્રકારે
હવે ગઈકાલે પહેલા દિવસે વરસાદી પાણીને લઈને સુરત બગડી હતી, ત્યારે બીજે દિવસે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈને હવે સુરતની મધ્યમાંથી પસાર થતી કોયલી, મીઠી અને ભેદવાળા 3 ખાડી છે જે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે, ઓવરફ્લો થઈ છે, જેને લઈને હવે રહેઠાણ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્રની ચિંતા વધી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની સુરતમાં સતત બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. નેશનલ હાઈવે 48 થી સુરતને એટલે કે કડોદરાથી સુરતને જોડતો રોડ છે, રોડ ઉપર ખાડીઓના પાણી ફરી વળ્યા છે. ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે જે પ્રકારે પાણી રસ્તા પર આવી રહ્યા છે, સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે તમામ વાહન વ્યવહાર ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા તમામ વાહનો અત્યારે અટકી ગયા છે, અને આ એ જ રોડ છે કે આ રોડે મોટા પ્રમાણમાં દૂધ અને શાકભાજી સુરતના લોકો માટે આવતું હોય છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રોડ પર પાણી ફરી વળતા અત્યારે સુરતની હાલત બેહાલ થઈ છે. દ્રશ્ય છે સુરત કડોદરાથી સુરત સરદાર દરવાજા જતો મેઇન રોડ છે, ભરત કેન્સર નજીકના આ દ્રશ્ય છે કે જ્યાં રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા વચ્ચેથી લોકોએ પસાર થવું પડે છે. સુરતમાં પ્રવેશ કરવો હોય મહારાષ્ટ્રથી આવતા લોકો માટેનો આ મુખ્ય કોસ્ટલ હાઈવે છે કે જે નેશનલ હાઈવે 48 થી સુરત શહેરને જોડતો રોડ છે, ત્યારે જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જે પ્રકારે સતત પાણી વધી રહ્યું છે, એટલે કે સુરત ગ્રામ્યમાં મોડી રાત્રે પડેલો વરસાદને લઈ હવે સુરતની મધ્યમાંથી પસાર થતી 3 ખાડી ઓવરફ્લો થઈ છે, અને ઓવરફ્લો થતાં હવે રસ્તા પર પાણી આવતા ચોક્કસ વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. જોકે આ સાથે સુરતના લિંબાયત, ગોડાદરા જેવા વિસ્તારો, રેસિડેન્ટ વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધતા લોકોના સ્થળાંતરની કામગીરી પણ તંત્ર દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વર્ષામાં પાણી થઈ ગયું છે અને લોકોનું અહીંયા જનજીવન કહી શકાય એ થંભી ગયું છે, અસ્તવ્યસ્ત બની ગયું છે. રોડ પર પાણી છે અને કેડસમાં પાણી છે. વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી રહી છે. બસોના ટાયર જે છે એ પાણીમાં ડૂબી જાય એ પ્રકારનું પાણી મુખ્ય રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે.